ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આવો આજનું વચન જોઈએ. અને તેણે ખજાનાની સામે બેસીને લોકો ભંડારમાં પૈસા કેવી રીતે નાખે છે તે જોયું, અને ઘણા પૈસાદારોએ ઘણા નાખ્યા. અને એક દરિદ્રી વિધવાએ આવીને 2 દમડી એટલે એક અધેલો નાખ્યો. માર્કની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય 41 અને 42મી કલમ. પરંતુ આખો પ્રસંગ જોવા માટે 41 થી 44 વાંચશો. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને આજની સવારની પ્રેમી સલામ. વિધવાબાઈની દમડી ખૂબ પ્રચલિત અને જગજાહેર આ કિસ્સો છે. ઘણીવાર વાંચ્યો હશે, સાંભળ્યું હશે, પણ આજે જે દૃષ્ટિકોણથી આપણે જોઈશું એ કદાચ પ્રથમવાર હશે એવી મારી આશા છે. પ્રભુ ઈસુ પ્રથમવાર આ રીતે ખજાનાની સામે બેસીને લોકો ભંડારમાં પૈસા કેવી રીતે નાખે છે તે જોઈ રહ્યા છે. તેમણે જે જોયું એમાં પહેલી બાબત, ઘણા પૈસાદારોએ ઘણા નાખ્યા. બીજી બાબત, દરિદ્રી વિધવાએ 2 દમડી એટલે એક અધેલો નાખ્યો. પ્રભુ ઈસુએ શિષ્યોને પાસે બોલાવીને કહ્યું કે ભંડારમાં એ સર્વ નાખનારા કરતાં આ દરિદ્રી વિધવાએ વધારે નાખ્યું છે, કેમ કે તે સઘળાએ પોતાના ભરપૂરીપણામાંથી નાખ્યું, પણ એણે પોતાની તંગીમાંથી પોતાનું સર્વસ્વ એટલે પોતાની સર્વ ઉપજીવિકા નાખી. પ્રથમ તો એ કે પ્રભુ ઈસુએ લોકો ભંડારમાં પૈસા કેવી રીતે નાખે છે તે જોયું, અને એટલે જ તેમને ખબર પડે છે કે કોણે કેટલું અને શું નાખ્યું. ઘણા પૈસાદારોએ ઘણા નાખ્યા. મતલબ એમણે એ રીતે નાખ્યા હશે કે ઉપસ્થિત તમામને ખબર પડે, જેથી પ્રશંસા થાય, વાહવા થાય કે ફલાણાએ જો આટલા નાખ્યા, આટલા બધા નાખ્યા. દરિદ્રી વિધવાએ પણ 2 દમડી નાખી, પણ એની પાસે એટલું જ હતું. એ જ એની જમા પૂંજી હતી, એ જ એનું સર્વસ્વ હતું, એ જ એની મિલકત પણ હતી. એ જે હતું એ તમામ તેણે ભંડારમાં નાખ્યું. પોતાની પાસે કશું રાખ્યું નહીં, એ બધું જ તેણે નાખ્યું. એ અગત્યનું છે. તે એ કે કેટલું છે એ નહીં, પણ કેવું અને હું ને તમે કેવી રીતે નાખીએ છીએ, આપીએ છીએ, એ અગત્યનું જણાય છે. આ નાનકડી વાતમાં મોટો મર્મ પણ છે. પણ હંમેશા આ બાબતને આપણે મોટાભાગે અથવા તો કિસ્સાને આપણે મોટાભાગે દાન અથવા તો પૈસા સાથે જ સરખાવીએ છીએ. હા, એ પણ છે જ બેશક, પણ એની સાથે અન્ય પણ કેટલીક બાબતો જોડાયેલી છે. આપણે કેટલું નાખીએ છીએ એ કરતાં એ કેવી રીતે, કેવી પરિસ્થિતિમાં આપીએ છીએ એ અગત્યનું છે. ને ન કેવળ આ દાન, ધન, પૈસાની વાત, પણ એની સાથે સાથે આપવા બાબતે તમે, હું, આપણો સમય, આપણા નાણાં, આપણા તાલંતો, આપણા કૃપાદાનો, આપણને આપવામાં આવેલા આશીર્વાદો, આપણને આપવામાં આવેલા વિવિધ સ્ત્રોત, જેનાથી આપણે આ બધું પ્રાપ્ત કરીએ છીએ, એ વિવિધ સ્ત્રોત, આપણને આપવામાં આવેલા એક બાળકો, ઇવન તમારું, મારું, આપણું જીવન વગેરે પણ આપવાની વાત છે. આ તમામને લક્ષમાં રાખી, એ સંદર્ભ ધ્યાનમાં રાખી આ કિસ્સાને ફરીને એકવાર વિચારવાના માટે, સમજવાના માટે પ્રયાસ કરજો. જોજો, વિચારજો, સમજજો. વધેલું ઘટેલું, ફાટેલું તૂટેલું કશે ન ચાલે એવું તમારા મારા જીવન તથા શરીરરૂપી ભંડારની સામે બેસીને પણ પ્રભુ આ જ રીતે જોતા હશે અને જોઈ રહ્યા છે. તમને તેમણે જ આપેલા તાલંતો, કૃપાદાનો, આશીર્વાદો, બાળકો, સમય વગેરે તેમના મહિમાને અર્થે, તેમના સેવાર્થે નાખો છો કે નહીં, અને એ પણ કેવી રીતે પ્રભુ જોઈ રહ્યા છે. ભણી લઉં,
સારી નોકરી કરી લઉં, વ્યવસાય કરી દઉં, લગ્ન થઈ જાય, તે બાળકો થાય, પછી એમના બાળકોની વાત આવે, તેમના લગ્નની વાત આવે, તેમના બાળકોની વાત આવે વગેરે, પતે પછી શાંતિથી સેવા કરીશ, એ દિવસો કદી નહીં આવે. એ વધેલું ઘટેલું ક્યાંય નહીં ચાલે એવું નહીં. તમારી મારી જુવાની એ સુવર્ણ કાળ પ્રભુને અર્પી દો. વિવિધ ભંડારો છે. એક મનુષ્ય જીવન જેમાં શારીરિક, ભૌતિક, સામાજિક, આર્થિક તમામ ભંડારોમાં આપણે ભરપૂર નાખ્યું છે. બરાબર? એ તમામ ભંડારોમાં આપણે ભરપૂર નાખ્યું છે, બધું જ ખર્ચી નાખ્યું છે. સમય, નાણાં, તાલંતો, કૃપાદાનો, આવડતો એ બધું જ એમાં ખર્ચી નાખ્યું છે, ભરપૂર નાખ્યું છે. પણ આત્મિક જીવનરૂપી ભંડાર ખાલી ખમ છે. એમાં તમારા નાણાં જ નહીં, પણ તમારો સમય, તમારા તાલંતો, તમારા કૃપાદાનો, તમારી આવડતો, તમારી ઉપલબ્ધિઓ, તમારા આશીર્વાદો, તમારા સ્ત્રોત, તમારા બાળકો, તમારા સંસાધનો, તમારી બુદ્ધિ, તમારી શક્તિ વગેરે સર્વસ્વ જે કેવળ અને કેવળ દેવની કૃપાથી જ તમને, મને, આપણને પ્રાપ્ત થયા છે, એમાં નાખો. મેં મારા જીવનરૂપી ભંડારમાં મારો જુવાનીનો તમામ સમય પ્રભુની સેવાના માટે આપી દીધો. 17 વર્ષની ઉંમરે હું સક્રિય થયો અને 22 વર્ષની ઉંમરથી આજ દિન સુધી એકધારી પ્રભુની મંડળીની સેવામાં છું. અને પ્રભુએ આજે 45 વર્ષની મારી ઉંમરે મને કદી કશાની ખોટ પડવા દીધી નથી. માંગ્યા, કલ્પ્યા, વિચાર્યા અગાઉ, ધાર્યું પણ ન હોય એ રીતે ને એ પ્રમાણે ઈશ્વર પૂરું પાડે છે. અને એટલે જ અનુભવ કરો અને જુઓ કે કેટલા ઉત્તમ અને મહાન છે. જીવન વીમો, લાઈફ ઇન્સ્યોરન્સ બધાનું હશે જ ને બધા જ કરે, ને કારણે એ જરૂરી પણ છે. એ લાઈફ ઇન્સ્યોરન્સ હોવું પણ જોઈએ, બધાનું જ હશે. મારું નથી, મારું હજી નથી, કારણ કે હું રોકાણ કરી શક્યો નથી. જેમાં હાલ તમે, હું, આપણે જે ભરીએ એ ભવિષ્યમાં કામ આવે, આપણે પોતાને અથવા તો આપણા કુટુંબને કામ આવે. આત્મિક વીમાનું શું? વોટ એબાઉટ સ્પિરિચ્યુઅલ ઇન્સ્યોરન્સ? આપણે વિચારીએ છીએ લાઈફ ઇન્સ્યોરન્સ, અને કરવું પણ જોઈએ, હોવું પણ જોઈએ. વોટ એબાઉટ સ્પિરિચ્યુઅલ ઇન્સ્યોરન્સ? આત્મિક વીમાનું શું? કેટલાનો છે કે કેમ? મારો છે, ભલે મારો લાઈફ ઇન્સ્યોરન્સ નથી, પણ સ્પિરિચ્યુઅલ ઇન્સ્યોરન્સ છે. કેવી રીતે? દ્રઢ ખાતરીથી હું કહી શકું છું કે મારો એ છે, કારણ કે મેં એમાં રોકાણ કર્યું છે. 45માંથી 22 વર્ષ પ્રીમિયમ ભર્યું છે અને હાલ પણ ભરી રહ્યો છું. દ્રઢ ખાતરી કે વીમો પાકશે. હા, મારા ભરપૂરીપણામાંથી નહીં, પણ મારી તંગીમાંથી મેં મારી જુવાની, મારો સુવર્ણકાળ, મારો સમય, મારા નાણાં, મારા તાલંત, મારા કૃપાદાનો, મારી આવડત, મારી શક્તિ, બળ જે પ્રભુએ મને આપ્યું એ બધું જ પ્રભુની સેવાના માટે અર્પી દીધું. પ્રભુએ એ જોયું છે, લક્ષમાં લીધું છે, અને મેં અનુભવ્યું છે કે પ્રભુએ એનો બદલો અને પરિણામ અને ફળ મને આપ્યું છે. ખાસ નોંધ લેશો કે આ મારી પ્રશંસાના માટે નહીં, પણ એક સાક્ષી જુવાન દીકરા દીકરીઓને પ્રાપ્ત થાય, સર્વને પ્રાપ્ત થાય, એના માટે હું આપી રહ્યો છું. પ્રભુ સમજવા સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.